જે ગઈ 29 તારીખે રાજકોટ એ ડિવિઝન વિસ્તારમાં જૂથ અથડામણનો બનાવ બન્યો હતો, એમાં હજુ સુધી કુલ 13 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક પક્ષમાંથી 10 અને બીજા પક્ષમાંથી 3 આરોપીઓની ધરપકડ થઈ છે. એમાં જે 2 આરોપી ગઈકાલે અરેસ્ટ થયા છે, એમાં એક આરોપી ભરતભાઈ ડાબી છે, જે સ્વિફ્ટ ગાડીમાં આવનાર માણસોને દ્વારકા સુધી મૂકવા માટે ગયા હતા અને એમને ફેસિલિટેટ કર્યા હતા. તો એના માટે ભરતભાઈ ડાબીને પણ આરોપી તરીકે લઈ લીધા છે. અને બીજો આરોપી છે કમલેશ મહેતા. કમલેશ મહેતાના ઘરે જે I-20માં સવાર માણસો હતા એ એમના ઘરે રોકાયા હતા અને કમલેશ મહેતા દ્વારા એમને આશરો આપવામાં આવ્યો હતો અને જૂના એમના ભેગા ગુના કરેલા છે કમલેશ મહેતાએ. તો કમલેશ મહેતાને પણ આ ગુનામાં સહ આરોપી તરીકે લઈ લીધું છે. સિવાય આજે એસઓજીની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એક એમને માહિતી મળી, અંગત બાતમી મળી કે એક માણસ જેમનું નામ મુજક્કિર ઉર્ફે મુજુડો બલોચ છે, એમના પાસે એક હથિયાર છે અને એમને જે હથિયાર આપનાર છે એ માણસ સમીર ઉર્ફે મુર્ગો, જે કે ફાયરિંગ કેસમાં આરોપી છે, એ છે. તો એસઓજી દ્વારા મુજક્કિરની ધરપકડ કરી એમની પૂછપરછ કરવામાં આવી અને આ બાતમી સાચી નીકળી અને એમના પાસેથી એક હથિયાર રિકવર કરવામાં આવ્યો અને એમને જે હથિયાર આપ્યો હતો આરોપી સમીર ઉર્ફે મુર્ગા દ્વારા આપવામાં આવેલ હતો. તો સમીર ઉર્ફે મુર્ગાની પણ આ ગુનામાં ધરપકડ થશે. અત્યાર સુધીમાં કેટલા હથિયારો પકડ્યા? હજુ સુધી આ જે એ ડિવિઝનમાં જે જૂથ અથડામણનો બનાવ બન્યો હતો એમાં ઇસ્તેમાલ થયેલા 2 હથિયારો એસઓજી દ્વારા પકડવામાં આવેલ છે. આ સિવાય બીજા 2 હથિયાર ઇન્ડિપેન્ડન્ટલી પકડવામાં આવેલ છે. તો આમ કુલ 4 હથિયાર છેલ્લા 5-7 દિવસમાં પકડવામાં આવેલ.